આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતી કેથોલિક સમાજ વડોદરા દ્વારા સમૂહ ખ્રિસ્તી પ્રસાદ સંસ્કારની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ગુજરાતી કેથોલિક સમાજ વડોદરા દ્વારા રોઝરી તાવાના બાળકો માટે એક ભવ્ય અને પવિત્ર સમૂહ ખ્રિસ્તી પ્રસાદ સંસ્કારની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। કેથોલિક ધર્મસભામાં આ સંસ્કારનું અત્યંત મહત્વ છે, જેના દ્વારા બાળકો પ્રથમ વખત ચર્ચમાં પ્રભુ ઈસુનો પવિત્ર ખ્રિસ્તી પ્રસાદ ગ્રહણ કરી ધાર્મિક જીવનની શરૂઆત કરી છે। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રાજેશ મેકવાને વિશેષ માહિતી પણ આપી છે। તબરનકલ થઈને તમે નીકળ્યા છો। તમે જ પોતે ઈસુ માટે એક વેદી બની ગયા છો। તેઓ આપણા અંતરમાં જીવે છે, એટલે આપણી સાથે એકત્ર થયેલા એવા આપણા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તને થોડીવાર આભારની લાગણીથી સ્તુતિ અને આરાધના કરીએ। આજે રોઝરી પેરિસના પ્રથમ ખ્રિસ્ત પ્રસાદ લેતા બાળકો માટેની એક સામૂહિક ઉજવણીનું ગુજરાતી કેથલિક સમાજ વડોદરા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનનું મુખ્ય હેતુ કે કોઈક ગરીબ બાળક હોય એ ઘરે જઈને કદાચ પોતાનું આજે પ્રથમ ખ્રિસ્ત સંસ્કાર છે એ કેથલિક ધર્મસભા માટે એક બહુ મોટો સંસ્કાર છે કે આજ પછી એ બાળકો જેમણે આજે આ પ્રથમ ખ્રિસ્ત સંસ્કાર લીધો છે તે લોકો હવેથી ખ્રિસ્ત પ્રસાદ લઈ શકશે ચર્ચમાં। એટલે પ્રભુ ઈસુ એમના અંતરમાં, એમના દિલમાં વસવા જઈ રહ્યા છે ને વસી ગયા છે। તો આ પ્રસંગને સામૂહિક રીતે ઉજવવા માટે અમે ગુજરાતી કેથલિક સમાજ વડોદરાએ સુંદર કારોબારીએ સુંદર કારીગરી કરી અને જહેમત ઉઠાવી અને આ પ્રસંગને આજે દીપાવ્યો છે। તે બદલ હું પ્રમુખ તરીકે કારોબારી અને આ બધા જ બાળકોના મા બાપો અને એમના સગાવાલાઓનું અહીંયા પ્રમુખ તરીકે સ્વાગત કરું છું। હું ઈચ્છું છું કે અમારા ઉપપ્રમુખ આશીષભાઈ જેઓ રોઝરી પેરિસને બિલોંગ કરે છે તે પણ બે શબ્દો કહે। અમારા એડવિનભાઈ જેઓ સેન્ટ જોસફને બિલોંગ કરે છે એ પણ બે શબ્દો કહે। આજે રોઝરી પેરિસમાં સર્વપ્રથમવાર ખ્રિસ્ત પ્રસાદ સંસ્કારની સમૂહમાં ઉજવણી થઈ રહી છે। આ પ્રથમવાર આપણે રોઝરી પેરિસમાં કરી રહ્યા છે અને અમે આભાર માનીએ છીએ કે દરેક વાલીઓ આ સમૂહમાં જોડાયા અને સાથે મળીને આ આનંદ માણવાનો એ લોકોએ નક્કી કર્યું છે। તે બદલ અમે કેથલિક સમાજ તરફથી એમનો આભાર માનીએ છીએ અને આવી રીતે અમે આગળ કાર્યક્રમ કરતા રહીશું અને એ જ રીતે આવી રીતે આ લોકો અમને સપોર્ટ કરશે એવી અમે આશા રાખીએ છીએ।